નમસ્કાર દર્શક મિત્રો, ICRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ઝઘડિયાના સરદારપુરા ગામમાંથી પસાર થતા વાહનો ગ્રામજનોએ રોકી રસ્તા રોક આંદોલન કર્યું। માર્ગની મરામતને લઈ ગામમાંથી વાહનો પસાર થતા ગ્રામજનો લાલઘોમ। ભરૂચ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખના વોર્ડમાં ગંદકીનું સામ્રાજ્ય। યુનિવર્સલ સ્કૂલ અને એગ્રીકલ્ચર કોલેજ પાસેથી લોકોએ નાક દબાવીને પસાર થવા મજબૂર। ગંદકીનું સામ્રાજ્ય અને મચ્છરોના ઉપદ્રવથી ભયંકર રોગચાળાની દહેશત। નર્મદા ચોકડી પર અજાણ્યા વાહન ચાલકે કેમેરા સહિતના પોલ તોડી નાખતા ફરિયાદ। 13 લાખ રૂપિયાના નુકસાનની ફરિયાદ સી ડિવિઝનમાં દાખલ। ભરૂચમાં ફાયર એનઓસી વિનાના રેહાન ફ્લેટ્સની 4 દુકાનો સીલ કરાઈ। હાંસોડના ઇલાવ ગામના 15 કાવડ યાત્રીઓ રામેશ્વરના જ્યોતિર્લિંગની યાત્રાએ જવા રવાના થયા છે। 30 દિવસમાં 1800 કિમીનું અંતર કાપશે। ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ રામેશ્વરમ જ્યોતિર્લિંગની કાવડ યાત્રાને જવા રવાના થયા હતા। ભોળા શંભુને રીઝવવા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ રહ્યું છે। હાંસોડના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ તામિલનાડુમાં આવેલા રામેશ્વરમ જ્યોતિર્લિંગના કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા। ગામના રામજી મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર તથા વેરાઈ માતાના મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે કાવડ યાત્રાનો પ્રારંભ થયો હતો। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રેહાન ફ્લેટ્સ આવેલા છે અને તેમાં ફાયર સેફટીની કોઈ સુવિધા નથી, જેને લઈ નોટિસ આપ્યા બાદ ફાયર સુવિધા ન કરવામાં આવતા ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ફ્લેટ્સના નીચેના ભાગે કોમર્શિયલ વ્યવસાયકારક વેપારીઓની 4 દુકાનો સીલ કરી દીધી છે। ભરૂચમાં પણ ઘણા એપાર્ટમેન્ટો ફાયર એનઓસી વિનાની છે અને તેઓ સામે પણ કાર્યવાહી કરવાનું મુહૂર્ત ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ ક્યારે કાઢશે તે પ્રશ્ન ઊભો થયો છે। ચાવજ ગામની એક હોસ્પિટલ પણ ફાયર એનઓસી વિનાની હોવાની ચર્ચામાં આવી ગઈ છે। આજરોજ ભરૂચ શહેર ખાતે આવેલ ડુંગરી વિસ્તારમાં રેહાન ફ્લેટ્સ એપાર્ટમેન્ટમાં અગાઉ ફાયર સેફટી માટે નોટિસ આપી હતી। તેમ છતાં તેઓના વપરાશકર્તા તેમજ વહીવટદારો દ્વારા કોઈ ગંભીરતા ન દાખવી હતી, જેને પગલે નામદાર હાઈકોર્ટના હુકમ તેમજ રિજનલ ફાયર ઓફિસરશ્રીના હુકમથી તેમજ ચીફ ઓફિસર સાહેબના હુકમથી આજરોજ તેમાં રહેલ કોમર્શિયલ પાર્ટની 4 દુકાનોને સીલ કરેલ છે। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં મહિલા વુમન્સ હેડ કોન્સ્ટેબલ દયાબેન રમેશભાઈએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તારીખ 4/7/2024ના રોજ ભરૂચ કમાન્ડ કંટ્રોલમાં ફરજ બજાવતા દેવીબેન કાંતિભાઈ નાઓએ વર્દી લખાવેલ કે તારીખ 2/7/2024ના રોજ રાત્રિના 11 વાગ્યાના અરસામાં નર્મદા ચોકડી ઉપર આવેલા PTZ કેમેરા જંકશન કોઈ અજાણ્યા વાહને VMS ડેમેજ કરેલ છે તથા સિગ્નલના પોલને પણ મોટું નુકસાન કર્યું છે, જે વર્દી ફરિયાદીને મળતા જ અજાણ્યા વાહન ચાલક સામે સી ડિવિઝન પોલીસ મથકમાં સિગ્નલ પોલ તથા કેમેરા પોલને નુકસાન થતાં 12,86,000નું નુકસાન તથા અન્ય એક પોલને નુકસાન થતાં 52,000 મળી આમ 13,38,000નું નુકસાન અજાણ્યા વાહન ચાલકે કરી ગુનો કર્યો હોવાની માહિતીની આધારે ફરિયાદ દાખલ કરાવી છે। સમગ્ર ઘટનામાં પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। ભરૂચ નગરપાલિકા સ્વચ્છતાના નામે માત્ર બણગા ફૂંકી રહી છે અને ડોર ટુ ડોર કચરાની કામગીરી પણ હવે શંકાના દાયરામાં આવી ગઈ છે, કારણ કે માત્ર લોકોના ઘરેથી જ કચરો લેવો પરંતુ જાહેરમાં કચરાના ઢગલાઓ ન ઉઠાવવા ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય અને મચ્છરોના ઉપદ્રવ વચ્ચે લોકો રોગચાળામાં સપડાયા છે, પરંતુ ભરૂચ નગરપાલિકાનું રૂવાડું ફળકતું નથી। ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડમાં જ ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી લોકો શરદી, ખાંસી, તાવ, મલેરિયા, ટાઇફોઇડ જેવા ભયંકર રોગચાળામાં સપડાયા છે। ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડમાં જ આવેલ નારાયણ હોસ્પિટલ નજીકની જ ખુલ્લી કાંસમાં મચ્છરોના ઉપદ્રવથી લોકોને ડેન્ગ્યુ જેવા ભયંકર રોગનો ભય ઊભો થયો છે। સાથે શૈક્ષણિક શાળા જેવી કે યુનિવર્સલ સ્કૂલ તથા નજીકની એગ્રીકલ્ચર કોલેજ અને એગ્રીકલ્ચરની હોસ્ટેલ આવેલી છે અને ત્યાં પણ અત્યંત ગંદકી, દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવ હોવાના કારણે લોકોએ જાહેર માર્ગો ઉપરથી નાક બંધ કરીને પસાર થવું પડે છે। છતાંય ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખના પદ ઉપર હોવા છતાં પોતાના જ વિસ્તારમાં દવા છંટકાવ અને ફોગિંગ કરાવી શકતા નથી, તો અન્ય વિસ્તારની સ્થિતિ કેવી હશે તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે। મક્તમપુર પાટિયાથી મક્તમપુર ગામમાં જવાનો જે રસ્તો આવેલો છે ત્યાં સાઇટ પર મિની ડમ્પિંગ સાઇટ બનાવ્યું એ પ્રકારનું દ્રશ્ય છે।
અસહ્ય ગંદકી છે, તેમજ અસહ્ય માથું દુખી જાય એવી તીવ્ર દુર્ગંધ વાળું અહીંયા વિસ્તાર થઈ ગયો છે. હજારો લોકો આ રસ્તા પરથી આવન જાવન કરે છે, તેમજ બાજુની અંદર બોયઝ હોસ્ટેલ આવેલી છે, ત્યાં પણ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે રહે છે. મોટો રોગચાળો ફેલાય ના, તેમજ આવતા જતા ચાલતા લોકો પણ ના જઈ શકે એવી હાલત છે. તો નગરપાલિકાના સત્તાધીશોને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવીને સાફ સફાઈ કરે. આ જ પ્રકારની ગંદકીને ગત વર્ષે પણ હતું, ત્યારે પણ અસંખ્ય વિદ્યાર્થીઓ મેદાને ઉતરી અને આનું આંદોલન કર્યું હતું, અને એ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય એ માટે જલ્દીથી નિરાકરણ લાવે એ જ વિનંતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સરદારપુરા ગામ પર રોડ રસ્તાને લઈને વિવાદ ઊભો થયો છે. ખર્ચી ગામથી ઝઘડિયા જીઆઈડીસીને જોડતા મુખ્ય માર્ગ માલિકીની જગ્યામાંથી વાહનો પસાર થતા લોકો મેદાનમાં ઉતર્યા છે અને વાહન વ્યવહાર બંધ કરતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ ગઈ છે. ઝઘડિયા જીઆઈડીસીને જોડતા સરદારપુરા ગામમાંથી વાહનો પસાર થતા વાહન ચાલકોની હાલાકી ભોગવવી પડી રહી છે. સાથે માર્ગોનું સત્યાનાશ વળી જતા ગ્રામજનો પણ મેદાનમાં ઉતર્યા છે અને રસ્તો બંધ કરતા જ ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે. રોડ બનાવવામાં ગોબાચારીના વિવાદ વચ્ચે ગામમાંથી વાહન વ્યવહારને ડાયવર્ઝન આપવામાં આવતા ગ્રામજનો પણ હવે લાલઘૂમ બન્યા છે અને વાહન વ્યવહાર બંધ કરાવવાના પ્રયાસો કર્યા છે. મારું નામ કનુભાઈ મગનભાઈ પટેલ, ગામનો રહેવાસી છું. ખર્ચીથી જીઆઈડીસીમાં જતો જે રસ્તો છે કારણોસર માલિકે બંધ કર્યો છે, અને આ બધા વાહનો, ભારદારી બધા વાહનો સરદારપુરા ગામમાં જે રસ્તો છે એ પંચાયતનો રસ્તો છે, એ સત્વરે અમે બંધ કરવાના છે, અને એ રોડ ખોદીને અમે ટોટલી વાહનો બંધ કરવાના છે. આ વાહનો જવાથી અમારા ગામની અંદર જે છોકરા રમતા હતા એ છોકરા રમવાનું બંધ થઈ ગયું, પ્લસ આ બધા રોડ, આખો અમારો રોડ ખોદાઈ ગયો છે. એની જવાબદારી કોણ લે? વાહનો જાય છે, છોકરાઓ રમે છે, એની એક્સિડન્ટ થાય, એની જવાબદારી કોણ લેશે? એટલે તાત્કાલિક ધોરણે એનો કંઈ નિરાકરણ નહીં લાવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું. ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ અને સેક્રેટરી હરીશ જોશીએ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવ સાથે જિલ્લા કલેક્ટર સમક્ષ લાગણી વ્યક્ત કરી છે. આજથી 140 વર્ષ પહેલા બ્રિટિશરો દ્વારા નર્મદા નદી ખાતે ભરૂચ અને અંકલેશ્વરથી વચ્ચે બાંધવામાં આવેલા નર્મદા મૈયા બ્રિજ એટલે કે ગોલ્ડન બ્રિજ એક ઐતિહાસિક નમૂનેદાર સ્થાપાય તેવા પ્રયાસ કર્યા છે. આ બ્રિજમાં એક પણ જગ્યાએ વેલ્ડિંગ કરવામાં આવેલ નથી અને 140 વર્ષ બાદ પણ ગોલ્ડન બ્રિજ એ સાચા અર્થમાં એક ધરોહર અને ભરૂચની ચડતી અને પડતીનું સાક્ષી બનીને અડીખમ ઊભો છે. નર્મદા નદી ઉપર નર્મદા મૈયા બ્રિજ ઊભો કરાતા જ ગોલ્ડન બ્રિજને બંધ કરવામાં આવ્યો છે, જેનાથી સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને થોડી વેદના થઈ રહી છે, કારણ કે આ બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ કરવામાં આવે તે માની શકાય તેમ છે, પરંતુ નાગરિકોની અવરજવર માટે પણ આટલા સુંદર બ્રિજને બંધ કરવામાં આવે તે ઉચિત નથી. આ પ્રકારના ઐતિહાસિક વારસા એવા બ્રિજને વર્તમાન આધુનિક યુગમાં બાંધી શકાય એવી સંભાવના લાગતી નથી અને તેથી જ બ્રિજનું મૂલ્ય આંકી શકાય તેમ પણ નથી. આ બ્રિજ જો સતત બંધ રાખવામાં આવે તો સરકાર આ બ્રિજનો શું ઉપયોગ કરવા માંગે છે, અને જો કોઈ આયોજન ન હોય તો પછી આ બ્રિજ જો બંધ રહેશે તો પડ્યો તેને વધુ જંગ લાગશે અને નુકસાન થશે તેવો આક્ષેપ થયો છે. ભરૂચ જિલ્લાના નાગરિકો વતી ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ અને સેક્રેટરી હરીશ જોશીએ ભારપૂર્વકની રજૂઆત કરી છે કે ગોલ્ડન બ્રિજ એ ભરૂચના ઐતિહાસિક વારસાનું એક નમૂનેદાર સ્થાપત્ય છે અને ગૌરવ છે, જેની ગરિમાને જાળવવી સરકારની ફરજ છે. તેથી આને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટેના જે કોઈ પ્રયત્ન કરવા પડતા હોય તે પ્રયત્નો કરવા જોઈએ તેવો આક્ષેપ કર્યો છે અને ગોલ્ડન બ્રિજને ખુલ્લો મૂકવાની પણ માંગ કરી છે. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જનશિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે આગામી 3 વર્ષ માટે પુનઃ નિયુક્ત થયેલ સમિતિની પ્રથમ અને સળંગ 35મી બેઠક BDMA કમિટી રૂમ 7X કોલેજ રોડ ભરૂચ ખાતે યોજાઈ હતી, જેમાં એડવોકેટ ફિરદોસબેન મંસૂરીના અધ્યક્ષ પદે આયોજિત કરાઈ હતી. આ બેઠકમાં ગાંધીનગરથી રામકુમાર તથા આસિસ્ટન્ટ ડાયરેક્ટર RDSD તેમજ અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા સભ્ય સચિવ ઝૈનુલ સૈયદ ઉપસ્થિત રહી સૌને આવકારી કાર્યક્રમની શરૂઆત કરી હતી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.
ઝઘડિયાના સરદારપુરા ગામમાંથી પસાર થતા વાહનો ગ્રામજનોએ રોકી રસ્તા રોક આંદોલન કર્યું. માર્ગની મરામતને લઈ ગામમાંથી વાહનો પસાર થતા ગ્રામજનો લાલઘૂમ. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખના વોર્ડમાં ગંદકીનું સામ્રાજ્ય. યુનિવર્સલ સ્કૂલ અને એગ્રીકલ્ચર કોલેજ પાસેથી લોકોએ નાક દબાવીને પસાર થવા મજબૂર. ગંદકીનું સામ્રાજ્ય અને મચ્છરોના ઉપદ્રવથી ભયંકર રોગચાળાની દહેશત. નર્મદા ચોકડી પર અજાણ્યા વાહન ચાલકે કેમેરા સહિતના પોલ તોડી નાખતા ફરિયાદ. 13 લાખ ઉપરાંતના નુકસાનની ફરિયાદ સી ડિવિઝનમાં દાખલ. ભરૂચમાં ફાયર એનઓસી વિનાના રેહાન ફ્લેટ્સની 4 દુકાનો સીલ કરાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.